ભુજ એરપોર્ટ ખાતે આજથી એમ્બ્યુલિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। દેશના જે એરપોર્ટ પર એરોબ્રિજની સુવિધા ન હોય ત્યાં દિવ્યાંગ પ્રવાસીઓ માટે પ્લેનમાં ચડવું મુશ્કેલ બનતું હોય છે, ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સહાયતા ઉપલબ્ધ કરાવી છે। હાલ દહેરાદૂન, રાજકોટ, ગોરખપુર, દરભંગા, હુબલી, વિજયવાડા, જોધપુર, ઇમ્ફાલ સહિતના દેશના 14 એરપોર્ટ પર એમ્બ્યુલિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે હવે ભુજના એરપોર્ટ પર એમ્બ્યુલિફ્ટની સુવિધા શરૂ કરાઈ। 76 લાખના ખર્ચે તૈયાર થયેલી એમ્બ્યુલિફ્ટ મેક ઇન ઇન્ડિયા છે, તો તેમાં એટેન્ડન્સ સાથે એક સાથે 6 વ્હીલચેર અને 2 સ્ટ્રેચર સમાવી શકાય છે। હીટિંગ, વેન્ટિલેશન અને કન્ડિશનરથી સજ્જ એમ્બ્યુલિફ્ટ માટે ₹100 ટોકન ચાર્જ લેવાશે। एक्सेसिबल इंडिया कैंपेन के तहत हमारे मुख्यालय द्वारा एम्बुलिफ्ट दी गई है, जिसकी कीमत लगभग 76 लाख रुपये है। इससे हम बेहतर यात्री सुविधाएं प्रदान कर पाएंगे। जो भी दिव्यांग है, मरीज हैं और ऐसे कोई भी हैं जो जिनको स्ट्रेचर की ज़रूरत है, हम इससे डायरेक्टली एयरक्राफ्ट में उन्हें रख पाएंगे। और ऐसे मरीज कोई भी आते हैं तो एयरक्राफ्ट से उतारकर हम एम्बुलेंस में रख के हॉस्पिटल तक पहुंचाने में समर्थ हैं। ભુજ એરપોર્ટ ખાતે આજથી એમ્બ્યુલિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। દેશના જે એરપોર્ટ પર એરોબ્રિજની સુવિધા ન હોય ત્યાં દિવ્યાંગ પ્રવાસીઓ માટે પ્લેનમાં ચડવું મુશ્કેલ બનતું હોય છે, ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સહાયતા ઉપલબ્ધ કરાવી છે। હાલ દહેરાદૂન, રાજકોટ, ગોરખપુર, દરભંગા, હુબલી, વિજયવાડા, જોધપુર, ઇમ્ફાલ સહિતના દેશના 14 એરપોર્ટ પર એમ્બ્યુલિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે હવે ભુજના એરપોર્ટ પર એમ્બ્યુલિફ્ટની સુવિધા શરૂ કરાઈ। 76 લાખના ખર્ચે તૈયાર થયેલી એમ્બ્યુલિફ્ટ મેક ઇન ઇન્ડિયા છે, તો તેમાં એટેન્ડન્સ સાથે એક સાથે 6 વ્હીલચેર અને 2 સ્ટ્રેચર સમાવી શકાય છે। હીટિંગ, વેન્ટિલેશન અને કન્ડિશનરથી સજ્જ એમ્બ્યુલિફ્ટ માટે ₹100 ટોકન ચાર્જ લેવાશે। एक्सेसिबल इंडिया कैंपेन के तहत हमारे मुख्यालय द्वारा एम्बुलिफ्ट दी गई है, जिसकी कीमत लगभग 76 लाख रुपये है। इससे हम बेहतर यात्री सुविधाएं प्रदान कर पाएंगे। जो भी दिव्यांग है, मरीज हैं और ऐसे कोई भी हैं जो जिनको स्ट्रेचर की ज़रूरत है, हम इससे डायरेक्टली एयरक्राफ्ट में उन्हें रख पाएंगे। और ऐसे मरीज कोई भी आते हैं तो एयरक्राफ्ट से उतारकर हम एम्बुलेंस में रख के हॉस्पिटल तक पहुंचाने में समर्थ हैं। ભુજ એરપોર્ટ ખાતે આજથી એમ્બ્યુલિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। દેશના જે એરપોર્ટ પર એરોબ્રિજની સુવિધા ન હોય ત્યાં દિવ્યાંગ પ્રવાસીઓ માટે પ્લેનમાં ચડવું મુશ્કેલ બનતું હોય છે, ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સહાયતા ઉપલબ્ધ કરાવી છે। હાલ દહેરાદૂન, રાજકોટ, ગોરખપુર, દરભંગા, હુબલી, વિજયવાડા, જોધપુર, ઇમ્ફાલ સહિતના દેશના 14 એરપોર્ટ પર એમ્બ્યુલિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે હવે ભુજના એરપોર્ટ પર એમ્બ્યુલિફ્ટની સુવિધા શરૂ કરાઈ।